ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ અધ્યાય 8. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્ર ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત કરવા માટે ધર્મ, ધ્યાન, ભક્તિ કરી રહ્યા છીએ, દાન પુણ્ય કરી રહ્યા છીએ. ત્યારે આપણે નિત્ય ભગવાન પુરુષોત્તમને પ્રસન્ન કરવા માટે, પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે પુરુષોત્તમ માસની મહાત્મય કથાઓ અધ્યાય સાંભળી રહ્યા છીએ અને વાર્તા કથા પણ સાંભળી રહ્યા છીએ, જેમાં પુરુષોત્તમ માસનો મહિમા બતાવવામાં આવ્યો છે. વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 8. મુનિ મેઘાવીનું આખ્યાન. સૂત પુરાણી સોનકાદિક ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું, હે પ્રભુ શ્રી હરિ વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા તે પછી શું બન્યું તે મને કહો. તે ઉપરાંત અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણની કથા જણાવો, કેમ કે અર્જુન અને શ્રી કૃષ્ણની કથા લોકોને હિતકારી છે. ભગવાન નારાયણે નારદજીના આ પ્રશ્નનો ઉત્તર દેતા જણાવ્યું, હે નારદજી, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો, તેથી તે પ્રસન્ન થયો. સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો. હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બન્યું તે પણ હું તમને કહું છું, સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને કહે છે, હે ધર્મરાજ, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ છોડીને જંગલોમાં ભટકો છો ને પારાવાળા દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા છો. તેમાં તમારો કોઈ દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવી દુઃખ વેઠે છે. તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે. દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી. તે ઘણા લાડકોડમાં ઉછરી હતી. તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી. રૂપ ગુણમાં તે અજોડ હતી. બધી કલાઓમાં પારંગત હતી. એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતા જોઈને તેને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો ન હતો. તેને થયું, તેની માતા જો જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત. પિતા આ પ્રત્યે ઉદાસીન છે તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિ કન્યા મેઘાવતીની આવી ચિંતા કરી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ યોગ્ય વર મૂર્તિઓ નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા. મહા મુસીબતે તે પોતાના આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસી શકાતું ન હતું. તે બેભાન અવસ્થામાં પડી રહેલા હતા. પિતાની આ દશા જોઈને મેઘાવતીને ઘણી મૂંઝવણ થઈ. મેઘાવતી ઋષિ જ્યારે ભાનમાં આવ્યા કે તુરંત તેને પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધારમણ, હે રાસેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ સાગર, સમુદ્રમાં ડૂબી રહેલા મારું આપ રક્ષણ કરો. આપની કૃપા વગર મારું આ દુઃખ કોણ દૂર કરશે? મારું આ દુઃખ દૂર કરવા કોણ સમર્થ છે? આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળીને વિષ્ણુ લોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મચરણ કમળમાં પહોંચાડ્યો. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી છે. મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, હે પિતાજી, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા. મારા પિતા, બહેન, ભાઈ, બીજું કોઈ સગો નથી. મને કોને આશરે છોડીને ચાલ્યા ગયા? મારી સંભાળ કોણ લેશે?
આ જંગલમાં હું એકલી કેવી રીતે રહીશ? મેઘાવતીનું આવું આક્રમણ સાંભળીને આજુબાજુમાં રહેલા ઋષિ મુનિઓ દોડી આવ્યા. તેમને મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલા મેઘાવી ઋષિના દેહને અગ્નિદાહ કર્યા. આ પછી મેઘાવીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ તર્પણ વગેરે કર્યા. આશ્રમમાં એકલી રહી જેમ ગાય વિનાનો વાછરડો તડફડે છે. હવે એને કોઈનો આશરો નહીં, હવે એનું કોઈ હતું નહીં, તેથી એને તરફડવાનું લાગ્યું. સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસરવા લાગ્યું. પુરુષોત્તમ માસ મહાત્મય મુનિ મેઘાવીના આખ્યાન નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 8મા દિવસની કથા, સાસુ વહુની કથા. બોલો પુરુષોત્તમ રાયની જય. કનકપુર નામે એક ગામ હતું. નદી કિનારે આવેલું હતું. તેમાં મણી બહેન તેમના દીકરા અને વહુ સાથે રહેતા હતા. સવાર પડતા દીકરો ખેતરે જાય છે, દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે છે અને મણી બહેન પણ આખો દિવસ નવરા બેઠા બેઠા એટલે કે આજુબાજુના પાડોશમાં જઈને વાતો કરે છે. ઘરે બેઠા પાડોશનને બોલાવીને ગપ્પા માર્યા કરે છે. આમ આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ ન હતો. ગપ્પા મારવામાં, વાતો કરવામાં રસ હતો. તેમને એક દીકરો હતો. દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલતી, ઘરના કામકાજમાં તે ડૂબી રહેતી. સમય મળે ધર્મ ધ્યાન કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણી બહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ વ્રત કરનાર છે, આ જાણીને મેનાએ પણ વ્રત કરવાનું વિચાર્યું. તેણે પોતાની સાસુને આ વાત જણાવી. આથી મણી બહેન ગુસ્સે થઈને છણકો કરીને બોલ્યા, મોટી જોઈ ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો, નદીએ નાહવા જવાની કોઈ જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગઈ. તે મૌન રહી. તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. મણી બહેન રોજ સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરીને કાંઠા ગોરમાનું પૂજન કરે. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસીને સાંભળે. બ્રાહ્મણને દાન દક્ષિણા આપે. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠીને નિત્ય નિયમ મુજબ સ્નાન કરે. તે સમયે સ્નાન કરતી સમયે, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ વ્રતનું સ્નાન તરીકે માન્ય રાખજો. આટલું કહીને નાહતા નાહતા તે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન એમ બોલ્યા કરે. તેણે દેવસ્થાન પર પુરુષોત્તમ ભગવાનની નાની એવી મૂર્તિ સ્થાપના કરી. રોજ ધૂપ દીપ પુષ્પ આદિ સમર્પિત કરીને સ્તુતિ કરે, આરતી કરે. મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી. તેણે એક કહેવત સાંભળી હતી કે મન ચંગા તો કથરોટમાં ગંગા. એવું માનીને તે દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી. લોટા વડે શરીર પર પાણી રેડતી અને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી. એક દિવસ મણી બહેન નદીએ સ્નાન કરવા ગયેલા. ત્યાં નહાતા નહાતા તેમના કાનની એક ચૂક પડી ગઈ. કાનની વાળી પડી ગઈ. કાનની વાળીને શોધવામાં મથામણ કરી, પણ કઈ હાથ લાગ્યું નહીં. છેવટે કંટાળીને નિરાશ થઈને તેઓ ઘરે આવ્યા. હવે અહીં બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાઈ રહી હતી. ત્યાં તેની નજર કાનની વાળી ઉપર પડી. તેણે લઈને ઘરમાં મૂકી દીધી. મણી બહેન ઘરે આવીને મેનાને જે પોતાના કાનની વાળી પાણીમાં પડી ગઈ હતી તે વાત કરી. એટલે મેનાએ કહ્યું, બા, હું આજે કથરોટમાં નાહતી હતી ત્યારે કથરોટમાંથી મને તમારી એક કાનની વાળી મળી છે, તે તમે રાખો. મણી બહેને તે લઈને જોયું તો એ પોતાની જ વાળી હતી. તે તો આશ્ચર્ય પામી ગયા, પણ કંઈ બોલ્યા નહીં. 5 દિવસ ગયા હશે કે નદીમાં નાહતા નાહતા ફરી વાર મણી બહેનના હાથની વીંટી સરકી ગઈ પાણીમાં. આ વખતે પણ મણી બહેને ઘણી શોધખોળ કરી. સાથે નાહનારા ભાવિક ભક્તોએ પણ શોધવા લાગી. વીંટી પણ કોઈના હાથમાં આવી નહીં. છેવટે થાકીને નિરાશ થઈને મણી બહેન ઘરે આવ્યા. આ વખતે પણ નાતા નાતા મેનાને કથરોટમાંથી વીંટી મળી. તેને વીંટી જોતા ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારા સાસુની છે. મણી બહેન ઘરે આવતા તરત મેનાએ તે વીંટી તેમના હાથમાં આપીને કહ્યું, માં,
કથરોટમાં નહાતી હતી ત્યારે તમારી વીંટી મને મળી. મણીબહેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમણે મનોમન વિચાર્યું કે પહેલા મારા નાકની વાળી અને પછી વીંટી નદીમાં પડી ગઈ. જ્યારે આ વહુ નાતી હતી ત્યારે તેને કથરોટમાંથી નીકળી. આમાં નક્કી કોઈ ભેદ છે. મેલી વિદ્યા તો જાણતી નથી ને. અને જો તે ચૂડેલ હશે તો? જો એ ચૂડેલ હોય ને તો જ આવું બને. મણીબહેનના મનમાં ગભરાહટ વ્યાપ્યો. આ વહુ અમારું ધનોત પનોત કાઢી નાખશે, અમને શાંતિથી જીવવા નહીં દે. કાલ ઉઠીને તેના છોકરાઓ થાય, તેને ભરખી જાય તો અમારા વંશનું શું થાય? આના માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. સાસુમાં મનમાં સ્મરણ કરે છે કે પુરુષોત્તમ માસ પૂરો થવા દ્યો, પછી વાત કરીશું. સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો. મણીબહેને તેને મીઠું મરચું ભભરાવીને બનેલા પ્રસંગની વાત કરી. તેનો દીકરો સમજદાર હતો, તે કંઈ બોલ્યો નહીં. જે થશે આગળ જોયું જશે એમ વિચાર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતા મણીબહેને ઉજવણું કર્યું. તેમણે યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બધા બ્રાહ્મણોને, વ્રત કરનારાઓને, સગા વહાલાઓને નોતર્યા. યજ્ઞ પૂરો થતા જ યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત જ એક અવાજ આવ્યો, હે મણીબહેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે, યજ્ઞ કર્યા છે, દાન દક્ષિણા પણ આપી છે અને મને સંતોષવા પ્રયત્ન કર્યો છે. તે બધું તો ઠીક છે, પરંતુ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત કરનાર તમારા દીકરાની વહુ છે, મેના છે. તેને જ મારા આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા ભક્તિ સાથે મારું વ્રત કર્યું છે. તેના વ્રતથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું કે તેનું કલ્યાણ થશે. આટલું બોલીને તે દૈવીય અવાજ શાંત થઈ ગયો. યજ્ઞમાં આવનાર પણ મેનાના ઘણા વખાણ કર્યા. મણીબહેને પણ હવે સાચી વાત સમજાઈ ગઈ અને તેને પણ વહુને માનપાન આપવાનું શરૂ કર્યું. હે પુરુષોત્તમ ભગવાન, જેવા આપ આ મહિનાને ફળ્યા, જેવા આપ મેનાને ફળ્યા, એવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, સાંભળનાર, હોકારો ભરનાર સહુને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસનો 8મો અધ્યાય અને આ દિવસની કથા વાર્તા. હવે આપણે સાંભળીએ આજના દિવસનું કીર્તન. તમે છો માતા પિતા અને અમે છો તમારા બાળ. નિસ્દિન લેજો પુરુષોત્તમ પ્યારા આ છોરુની સંભાળ. ડગલે ને પગલે સારા કામો સદાય કરતી ચાલું. સંતોને ભક્તોની સેવામાં મારો ધર્મ હું જાણું. પરમ કૃપાળુ પરમ દયાળુ હરદમ તુજને જાણું. તવ ચરણની રજમાં રમતા અનુપમ સુખડા જાણું. બળ બુદ્ધિ ને ભક્તિ આપો એવું પ્રભુ હું માંગુ. તમારા રૂપનો દર્શન કરતો સદાય હું તો જાગું. પ્રેમ સુધાના જામ પીને જગતને પીવડાવું. સર્વ પરીને સદા પ્રગટો છો જાણવું ને સમજાવું. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આ વાર્તા ખૂબ લોકો સુધી પહોંચાડજો, જેથી આપણા થકી કોઈ પુરુષોત્તમ ભગવાનની કથા મહાત્મય સાંભળી શકે અને આપણને એનું પુણ્ય ફળ મળે. કોમેન્ટ બોક્સમાં ભગવાન પુરુષોત્તમ નામનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.